પ્રેઝ લોર્ડ મિત્રો, આજે આપણે ફિલિપીનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 6 અને 7 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા. આમીન. આ પ્રભુનું વચન છે. ફિલિપી બીજો અધ્યાય તેની 6 અને 7 કલમ. મિત્રો, આજનો જે આપણો વિષય છે અને વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસોના રૂપમાં એ આવે છે અને પોતાને ખાલી કરે છે. મિત્રો, આજના દિવસો અને હાલના જે દિવસો છે એ દિવસો એ ખ્રિસ્ત જન્મ જયંતિના દિવસો છે અને આપણે બધા જ અલગ અલગ રીતે આપણે તેની તૈયારીઓમાં લાગેલા હોઈશું. પણ એ ખ્રિસ્ત જન્મ જયંતિના જે ઉજવણી છે એ ઉજવણીનો જે હાર્દ છે એ હાર્દ તરફ આપણે એ પહોંચવું જરૂરી છે, એની સમજ કેળવવી જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના રૂપમાં હોવા છતાં તે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને તેમણે ઈચ્છ્યું નહીં, પણ તે દાસનું રૂપ ધારણ કરે છે અને માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કરે છે. મિત્રો, 6ઠ્ઠી અને 7મી કલમ જો તપાસીએ તો 6ઠ્ઠી અને 7મી કલમ એ બંને કલમોને જોડતો એ શબ્દ છે પણ. જે સંયોજક વપરાયો છે પણ, એ પણ શબ્દ એ બંને કલમો વચ્ચેનો જાણે કે એ અર્થ એ ત્યાં આપણને સમજાવે છે. 6ઠ્ઠી કલમમાં ઈશ્વરના રૂપમાં, ઈશ્વર સમાન એ શબ્દો છે અને પછી જે 7મી કલમનો જે પહેલો શબ્દ છે પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા. જાણે કે બંને કલમો વચ્ચે આ પણ શબ્દ એ વિરોધાભાસ એ ત્યાં દર્શાવે છે. મિત્રો, ખાલી કર્યો એના માટે જે ગ્રીકમાં જે શબ્દ છે એ છે કેનું, KENOO. અને આ જે કેનું શબ્દ છે એ કેનું શબ્દનો અર્થ થાય છે એમ્પ્ટીડ. ક્રાઇસ્ટ એમ્પ્ટીડ હિમસેલ્ફ, એમણે પોતાને ખાલી કર્યા. અને આ જે કેનો શબ્દ છે એના પરથી ઈશ્વર વિદ્યાનો જે બીજો જે પ્રચલિત શબ્દ છે એ મળે છે આપણને, અને એ તો છે કેનોસિસ, KENOSIS. અને એનો અર્થ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ દેહ ધારણ કરે છે અને પોતાને ખાલી કરે છે. એ એક થિયોલોજીકલ ટર્મ આપણને આ કેનો શબ્દ પરથી મળે છે અને એ તો છે કેનોસિસ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાને ખાલી કરે છે, જે ગ્રીક શબ્દ છે કેનો. અને આ જે કેનો શબ્દ છે એ ક્રિયાપદ છે, એ વર્બ છે અને એનો અર્થ થાય છે કે પોતાને ખાલી કરવું, સ્વત્યાગ. અને આ જે કેનો શબ્દ છે એનો હજુ વધારે ઊંડાણનો અર્થ સમજીએ તો સ્વત્યાગ, પોતાની ઈચ્છાથી, પોતાની ઈચ્છા વડે ખાલી કરવું અથવા ત્યાગવું, એ એનો અર્થ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે જ એ કરે છે. ફિલિપી બીજો અધ્યાય 6ઠ્ઠી અને 7મી કલમ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની જાતને સમગ્ર પાપી મનુષ્ય જાતને માટે, એમને બચાવવાને માટે એ પૃથ્વી પર એ માણસનું રૂપ ધારણ કરે છે, દાસનું રૂપ ધારણ કરે છે. એના માટે એ પોતાનો સ્વર્ગીય વૈભવ એ મૂકી દે છે. અને મિત્રો, આપણે જોઈએ છે એ ખાલી કરવું જે શબ્દ છે એ શબ્દનો એવો જરા પણ અર્થ થતો નથી કે બાદબાકી કરવી. તેમાં ઈશ્વરીય તત્વોની, ઈશ્વરીય ગુણધર્મોની કોઈ પણ રીતે બાદબાકી થતી નથી, પણ એમાં ઉમેરો થાય છે. ઇટ ઇઝ નોટ સબસ્ટ્રેક્શન, ઇટ ઇઝ એડિશન. અને મિત્રો, કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની જાતને ખાલી કરે છે અથવા નમ્ર કરે છે? સૌથી પહેલી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવકનું રૂપ, દાસનું રૂપ એ ધારણ કરે છે. સ્વર્ગ અને સ્વર્ગના એ શોભાયમાન એક ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દાસનું રૂપ ધારણ કરે છે આપણા પાપી લોકોને માટે. અને બીજી બાબત, એ માણસના રૂપમાં એ આવે છે. ઈશ્વર છે, ઈશ્વર પુત્ર, પણ એ માણસનું રૂપ એ પસંદ કરે છે. અને ત્યારબાદ ત્રીજી બાબત, માણસોની જેમ, માણસોના આકારમાં, જેવા મનુષ્યના આકાર છે, રૂપ છે, એ પ્રમાણે જ એ માણસોની જેમ, માણસોના આકારમાં એ
માનવ દેહ ધારણ કરે છે. અને ચોથી અને અંતિમ બાબત એ વધસ્તંભના મરણને આધીન થઈને એ પોતાને નમ્ર કરે છે. મિત્રો, નાતાલ ક્રિસમસની ઉજવણી પણ એનો હાર્દ અથવા જે એ ઉજવણીનો જે મતલબ છે, અર્થ છે, એ અર્થ આપણે સમજતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જેવા, આપણા જેવા પાપી મનુષ્યને માટે એ સ્વર્ગનો વૈભવ એ મૂકી દે છે. એ પોતાની જાતને ત્યાં ખાલી કરે છે. એ સ્વર્ગમાં રહેનાર, સ્વર્ગને શોભાયમાન કરનાર ઈશ્વર પુત્ર એ મારે માટે, આપણે માટે એ દાસનું રૂપ ધારણ કરે છે. શું આ સમજ જ્યારે આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ ત્યારે શું આ સમજ સાથે આપણે ઉજવણી કરીએ છીએ? મિત્રો, બહુ સહજતાથી આપણે એ ઉજવણી, સેલિબ્રેશનને આપણે એમાં ઓતપ્રોત બનીએ છીએ. પણ પવિત્ર શાસ્ત્ર એ બહુ અજબની વાતો જણાવે છે અને કહે છે કે મારે માટે, આપણે માટે એમણે પોતાને ખાલી કર્યા. અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તે પોતાને ખાલી કર્યા એ તેમનો વધારાનો એ સ્વભાવ છે. ખ્રિસ્તના પવિત્રતા એ એમનો સ્વભાવ છે જ, પણ સાથે એ મનુષ્યને, જાતને માટે એ માનવ દેહ ધારણ કરે છે, પોતાને ખાલી કરે છે, એ એમનો વધારાનો એ સ્વભાવ છે. અને મિત્રો, એ માનવ રૂપમાં, માનવ દેહમાં આ પૃથ્વી પર એ જન્મ લે છે, પણ એ કરવામાં જરા પણ તેમનું ઈશ્વરત્વ, ઈશ્વરીય તત્વ, ઈશ્વરીય ગુણધર્મ એ ક્યારેય અને ક્યાંય પણ ઓછું થતું નથી. એમાં એ જરા પણ બાંધછોડ કરતા નથી. ઈશ્વરત્વ, ઈશ્વરીય ગુણ, ઈશ્વરીય તત્વ એ જરા પણ ઓછું થતું નથી. મિત્રો, ખ્રિસ્તે સમગ્ર માનવ જાતને માટે, માનવ દેહને માટે એમણે એ ઈશ્વરીય તત્વ, ઈશ્વરીય ગુણધર્મોનું કોઈ પણ રીતે એક્સચેન્જ અથવા વિનિમય કર્યું નથી, પણ તેમણે તે ઈશ્વરીય સ્વભાવ, ઈશ્વરીય તત્વ એ જાળવી રાખ્યું છે. તેમાં જરા પણ ઓછું અથવા થોડું એવું કશું થયું નથી. મિત્રો, નાતાલની ઉજવણીના દિવસોમાં આપણે આ બાઇબલના પવિત્ર શાસ્ત્રોના જે સમજ અથવા જે અર્થ છે, એ અર્થ સાથે જો આપણે એ ઉજવણી કરીએ તો ચોક્કસ આ ખ્રિસ્મ જન્મ જયંતિ આપણા દરેકને માટે એ ચોક્કસ આશીર્વાદરૂપ બની રહેશે. મિત્રો, નાતાલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, પણ એ જન્મ એ માનવ દેહ, એ માણસનું રૂપને માટે એ દાસનું રૂપ ધારણ કરે છે, પોતાને ખાલી કરે છે અને સ્વર્ગનો વૈભવ એ મારા તમારા પાપી જગતને માટે, મારા તમારા જેવા દરેક પાપી મનુષ્યને માટે, જગતને માટે એ પોતાને એ ખાલી કરે છે. એ સ્વર્ગનો વૈભવ એ મૂકી દે છે. ઈશ્વર પુત્ર હોવા છતાં એ દાસનું રૂપ ધારણ કરે છે. મિત્રો, પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.